ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. તો આજે છે સન્ડે અડધું પતી ગયો, 3:11 થઈ, 3:30 વાગ્યા. અમે નીકળી ગયા શોપિંગ કરવા. અમારે કેવું સાંજ થવા આવે ને એટલે અમે શોપિંગ કરવા જઈએ. અમને ઉઠતા જ જોર આવે, બહુ મોડા ઉઠીએ નહીં શૈલેષ? હા શૈલેષ, કેટલા વાગે ઉઠો? હા 12 વાગે ઉઠીએ. ખબર નહીં આટલું બધી આળસ કેમ હોય શરીરમાં. પણ પેલું કેવું એક દિવસ રજા હોય ને એટલે અમને આળસ તો આવવાની જ. કરિયાણાનું બધું લાવવાનું બાકી હતું તો અમે આવી ગયા કરિયાણાની શોપ ઉપર. આજનું વેધર છે, વરસાદ આવવાનું બાકી છે. અમારે કરિયાણાની શોપ બતાવું તમને. અમારે બી હોય છે જ બધું ઇન્ડિયા જેવું જ હોય છે, શાકભાજી બધું સરસ હોય છે. શું લેવાનું શૈલેષ? મને હજી કોઈ આઈડિયા આવતો નહીં શું લેવાનું. શૈલેષ ડુંગળી તો લઈ જ લ્યો, નાની નાની જોઈને લેજો. તો શોપિંગ તો થઈ જઈશે ઓલરેડી. અહીંયાથી શોપિંગ થઈ ગઈ છે. હવે શૈલેષ કોલ્સમાં અમે જવાના હતા, કોલ્સમાં અને વરી ગયા વુલવર્થમાં. કંઈ નહીં, અહીંયા બી બધું મળે જ છે જે જુએ લઈ લઈશું. જો બધી અલગ અલગ જાતના ટામેટા હોય છે, લઈ લો જે ગમે. ટામેટા નહીં પડે, આપણો નહીં પડે. અહીંયાથી તો કંઈક ખાસ લેવાનું નહોતું, ખાલી દૂધ જ લેવાનું. જો અમારે આ રીતના કેલ્બા આવે દૂધના. અહીંયાથી તો કંઈ ખાસ લેવાનું નહોતું, ખાલી દૂધનો કોલગેટ જ લેવાની હતી. અને જો અમારે અહીંયા આ રીતને જાતે જ બિલ કરી દેવાનું હોય. આજની શોપિંગ પતી ગઈ અહીંયા જ. ચલો, હા રવિવાર પૂરો. હવે કાલથી શું કરવાનું શૈલેષ? કાલથી ધંધે લાગી જવાનું. સો બાય.